ગોગડિયામાં તારા માસીના જેઠનો છોકરો કયો છે? ઓલો પાસે બેઠો ઈ છોકરો છે કે આવડો? આવડો આ છોકરો છે ગોગડા, મારી પાસે ખુરશી નાખીને બેઠો ને. કેવો છે ને રાજકુમાર જેવો, આપણે લંગુબેન હાટું જોવો તો કેવો છોકરો છે. બહુ સારો છોકરો છે, મને બહુ ગમ્યો. ભણેલો ગણેલો હશે ને ગોગડી? હમણાં પૂછી લેશું, રહ્યો ને ઘડીક શાંતિ રાખો, પૂછી લેશું શું કામ કરે, ભણ્યો કેટલું, બધું પૂછી લેશું આપણે, ઉપાધિ કરવામાં. ગોગડી માં તો ગજબની ફેશન વાળી ચશ્મા ની કાળા ડાકુ જેવા લુગડા. પણ ગોગડા બધી એમના ઘરે સુઈટ. આવડા માસી છે ને જીન્સ પહેરે, લંગુબેન ના હાહુ બનશે ની. આ નક્કી થાય લંગુબેન ના હાહુ જ કહેવાય. જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, એના ઘરે બધી સુઈટ. આપણે લંગુબેન ની બધું પહેરવા દેશે. બધા ફ્રી માઇન્ડ વાળા છે, આખી ફેમિલી ફ્રી માઇન્ડ. ગોગડા લોગડી બેન છોકરો તો બહુ મજાનો રૂપાળો છે. આ ગોગડી પાસે ખુરશી નાખીને બેઠો ઈ જ છોકરો છે ને? હા ઈ જ છોકરો છે. હું ક્યારની એને જ જોઉં છું, કેવો સારો છોકરો છે. સંસ્કારી હોય તો સારું. સંસ્કારી દશે આપણી ગોગડી ગોતે ને એમાં કાંઈ ઘટે જ નહીં, કારણ કે ગોગડી કાંઈ જેવું તેવું ગોતે નહીં. સંસ્કારી દશે, એનું જડબું જોઈને કહી દઉં છોકરો સંસ્કારી હશે. ગોગડી બેટા એક વાત તને હું કહી દઉં, છોકરો મને બહુ ગમ્યો છે ને હવે કંકુના કરી નાખજો હો. છોકરો રેડી છે, ઓકે, 100% હોય એવો છે. હા ડોશીમાં ઉપાધિ કરો માં તમે. હાલો, કોણ બોલો છો? અમે અહીંયા હગાઈ જોવા આવ્યા છે મારા દીકરાની. હા, દીકરી જોવા આવ્યા છે. હા, હગા હગું જ છે. હા એ હા, પછી કરું હો. કોનો ફોન હતો તમારામાં? ઓફિસેથી ફોન આવ્યો હતો. આવડા કાંઈ બોલતા નથી, તમે તો વાતની શરૂઆત કરો. હું તે લોગડા ભાઈ, તમારો દીકરી કેટલું ભણેલી છે? કપાતર ભાઈ, અમારી દીકરી તો ઢગલા ઢ સુધી ભણેલી છે. તમારો દીકરો કેટલું ભણેલો? અમારો દીકરો જાજુ ભણેલો, 2 એકડા 11 સુધી ભણેલો. ઓહો, તો બહુ જાજુ ભણેલો. તો અમારી દીકરી તો હાવ ઓછું જ ભણી છે ને તમારા દીકરા કરતા. કલમ ખટારામાં બહુ નથી ભણ્યો, પણ એકડામાં વધારે ભણ્યો છે. તમારી દીકરી એકડામાં કેટલું ભણેલી છે? કપાતર ભાઈ, તગડે 3 સુધી ભણી છે અમારી દીકરી. તમારો દીકરો કક્કામાં કેટલું ભણ્યો છે કપાતર ભાઈ? પરાયણે પાસ છો તો 8 ફેર સુધી પોઈગો તો, પછી ત્યાંથી પાછો વળી ગયો. તલવાર, થડ, દડો, ધજા, નગારું ન્યા સુધી નો ભણ્યો? કીધું તું ન્યા સુધી નો ભણ્યો કપાતરના પેટનો. હાશી વાત છે. અત્યારની પરજાન આપણે ગમે એટલા ખર્ચા કરીને ભાઈ ભણાવીને પછી નો ભણે. અત્યારે કામ ધંધીનો શું કરે છે તમારો છોકરો? આટા ટલ્લાન આશીર્વાદ. તો કાંઈ વાંધો નહીં, તો અમારી દીકરીને કાંઈ વાંધો નહીં આવે. તમ તારે હારામાં હારું કામ કરે છે. આટા ટલ્લાન આશીર્વાદ. લોગડી બેન, તમારી દીકરીને બધું ઘરનું કામ તો આવડતું જ હશે ને? રસોઈ ને એવું બધું, પોતા, કચરા, વાસણ એવું બધું આવડતું હશે ને? કપાત્રી બેન, મારી દીકરી ક્યાંય પાછી ન પડે, હોય કામમાં હોહરી નીકળે એવી મારી દીકરી છે. બધુંય કામ એને આવડે. એક વાત અમે તમને સોખવટ કરી દેવી, અમારી દીકરીનું અમે પેલા કર્યું હતું, ત્યાં અમે છૂટું કરી નાખ્યું છે, અને હવે અમારે બીજે લગ્ન કરવાના છે. એના કારણ કે ત્યાં એને બહુ દુઃખ હતું, એનો ઘરવાળો એને હેરાન કરતો હતો, અને એની દીકરી હોતન છે. તો તમે દીકરી અપનાવશો? આ બધી સાચી હકીકત જ અમે તમને કહી દેવી છે, તો જ આપણે આગળ વાત વધારવાની છે, નકર વધારવાની નથી. ઈ તો તમતાર અમને બધી ખબર જ છે, ઈ તમતાર તમારે સોખવટ કરવાની જરૂર નથી. અમને ઈ ખબર છે છૂટું થઈ ગયું છે, અને દીકરી નાની છે. અમારી દીકરી અમે અપનાવશો, પણ મારા દીકરાને તમારી દીકરી ગમે, અને તમારી દીકરીને મારો દીકરો ગમે, તો જ આપણે આગળ વાત વધારવાની છે. બાકી ઈ બધી મને ખબર છે, તમતારી ચોખટ કરવાની જરૂર નથી. ગોગડિયાર માર બધી વાત થઈ ગઈ હતી. શીબરી માસી, મને બેહવા દેજો, મને કઈ નું કહેતા, હું ઘરે કંટાળી ગયો છું. અને મેં કીધું છે ને હું આટો મારતો આવું. મારા બાયડી મેં કહી દીધું છે કે લંગુબેનને જોવા આવવાના છે, અને જોવા આવ્યા છે તો હું આટો મારતો આવું. અને ડોશીને ઘરે બધું રાખ્યું છે ભૂત બંગલે, એટલે હું અહીં જોવા આવ્યો છું, છોકરાને જોવા આવ્યો છું, બધો માહોલ જોવા આવ્યો છું. શીબરી માસી, મને બેહવા દેજો, કઈ કહેતા નહીં. અને પછી હું જાઉં ને એટલે મને 100 રૂપિયા ઉછીને આપજો. હા બેસજે, મૂંગો મરજે, કાંઈ બોલતી નો નહીં, મોઢામાં જીભડો ભરાવીને બેસજે, નકર વાહેથી એક પાટું મારીશ હો. ગોગડા છોકરો એમ તો જાજુ ભણેલો છે કા? 8 ફેર સુધી ભણ્યો તો હારું ભણ્યો કહેવાય. છોકરો ઘણું ભણેલો છે, એની કરતા હું ઓછું ભણેલો છું. હું તલવાઈના ત સુધી ભણ્યો, તું તો હાવ ઠોઠડીની ઘરના ઘ સુધી જ ભણી. ગોગડા બસ હો, શાંતિ રાખજો, નકર હું છે ને હમણાં બોલીશ ને તો આ મહેમાન બધા ભાગી જશે. ઈ તો બધું ઠીક મારી ગોગડી, પણ આ લંગુને હાસવશે તો ખરા ને? જડબા જોઈને તો મને નથી લાગતું. હાજરેત ખરાબ ની કેવી વાત કરો છો? મને બધો અનુભવ છે. હું મારા માસીના ઘરે જાતી, આમના ઘરે રોકાતી, મને બધી ખબર છે. ઈ હાચવશે તમતાર તો જ હું કરાવું. ગોગડા માર નણંદ મન નો વાલી હોય, કેવી વાત કરો છો? એની જિંદગી હું થોડી બગાડું ગાંડા. ગોગડા ઓલી મીતુડી, ભૂતડી અને સુડેલા ત્રણેયને મેં રસોડામાં વળગાડ્યું છે. ત્રણેય રાંધે છે
અને ઝીણકુડી પાસે વલંદીન મૂકી છે. મેં તું ઝીણકુડી પાસે રહેજે, એના ઢીંગલાનું ધ્યાન રાખજે, એનુંય ધ્યાન રાખજે. અને પછી મેં કીધું હમણાં હું અહીંયા આવીશ, હમણાં હું ફોન કરી જો. ગોગડા મને ઝીણકી પાસે જ મારો જીવ છે. તમારી દીકરીને તો બોલાવો, અમે તો જોઈ હવે. હા બોલાવો તો અમે જોઈ લેવી તમારી દીકરીને. ગોગડા હું લંગુબેન ને લેતી આવું, રસોડામાં બધી રસોઈ બની ગઈ હું છે હું ને બધું જોતી આવું. હમણાં પછી એને લઈને આવો ગોગડા. હા જા લેતી હો ગોગડી. લંગુ જા હવે બહાર, જો વાતું કરે છે. કહું દીકરીને તો બતાવો, જા. ઘડીક રે લંગુ, ગોગડી આવે છે. ગોગડી એમ કીધું હું આવું પછી જાશે હો. બહુ મસ્ત લાગે છે હો તું લંગુ. હા ગોગડી ભાભી આવે ને પછી જ જાશ બહાર. હાલો લ્યો લંગુ બેન, હવે ઈ બધા બોલાવે છે, તમને જોવા છે, બહુ ઉતાવળ છે. હાલો હાલો ફટાફટ. હા ગોગડી ભાભી હાલો, હું ક્યારની વાટ જોઉં છું. ગોગડી ભાભી હું એમ કહું છું કે રસોઈ જોઈ લે તો બધી બની ગઈ છે. બહુ ભૂખ લાગી છે લંગુ બેન, કેવી સરસ સુગંધ આવે છે. વાહ, થેપલા, રોટલી, સમોસા, ઢોકળા, બટેકાનું શાક, ઓહો પુલાવ, ભાત, ડુંગળી, છાશ, બહુ મસ્ત સુગંધ આવે છે. એમ થાય ખાવા માંડો, બહુ ભૂખ લાગી છે. વેરી ગુડ. કોણે રાંધ્યું? બધાએ બનાવ્યું? કેવી છો ભૂતના પેટની? હલવાડીને ગઈ હતી રસોડામાં, પોતે જ ને મહેમાન હારે બેઠી અહીંયા. ગરમીના મરી ગયા, એટલી ગરમી થાય છે રસોડામાં. દોશમાં હું કે મારા રસોડામાં એસી બગડી ગયું, નકર તને ગરમી નો થાત. મારી દીકરી હવે સાઈન મનીની રે, તારા ઘરે હું ક્યારેક આવીશ કામમાં. રાયડું નાખમાં ભૂતના પેટની. એક વાત કહું લંગુબેન, તમે બહુ મસ્ત લાગો છો, એકદમ ઢીંગલી જેવા, રૂપાળા. નજર નો પડે તમને કોઈની હો. ગોગડી હવે લઈ જા લંગુ ને ઈ બધા જોઈ લે. એને ઘડીક વાત જોવડાવા, એમ નથી લઈ જવા. ઘડીક રહ્યો, મારા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરવાની, પછી હમણાં લઈ જાવ. ભલે ઘડીક વાત જોતા બધા. કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર? તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. અને રવિવારે આપણું રાજકોટમાં હેલ્થ સેમિનાર હતું, તો જે બધા રાજકોટમાં આવ્યા હતા એ બધાનો દિલથી આભાર, થેન્ક યુ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને હેલ્થ સેમિનારમાં આવ્યા. ખૂબ મજા આવી તમને મળીને, થેન્ક યુ. અને સુરેન્દ્રનગર પણ હતું સોમવારે, તો સુરેન્દ્રનગર જે કોઈ આવ્યા હતા એ બધાનો દિલથી આભાર, થેન્ક યુ. તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને આવ્યા, તમને બધાને મળીને મને ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. તો તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. અને હવે આપણું નેક્સ્ટ સેમિનાર છે ભાવનગર. તો ભાવનગરમાં હું આવવાની છું, તો ફટાફટ મને કોલ કરો અથવા મેસેજ કરો વોટ્સએપમાં. અને તમારે આવવું હોય તો ફટાફટ કન્ફર્મ કરાવો. ખૂબ મજા આવશે, જમવાનું છે, આપણે સાથે જમશું, હેલ્થ નોલેજ મળશે. તો આવો ફ્રેન્ડ, થેન્ક યુ. અને ભાવનગરમાં 7 તારીખે છે, તો મને વોટ્સએપમાં મેસેજ કરો અથવા કોલ કરો. થેન્ક યુ ફ્રેન્ડ. એમાં એવું છે ફ્રેન્ડ, તમે બધા રાજકોટ હેલ્થ સેમિનારમાં આવ્યા હતા, સુરેન્દ્રનગર આવ્યા હતા, એ બધાયના મારે નામ બોલવા છે, પણ બધાયના નામ હજી વોટ્સએપમાં આવ્યા નથી. બધા મને લખીને મોકલી દેશે, એટલે હું બધાયના નામ બોલીશ. અને નેક્સ્ટ વિડીયોમાં જે સેમિનારમાં આવ્યા હતા એ બધાયના નામ આવશે. તો મને માફ કરી દેજો, નેક્સ્ટ વિડીયોમાં તમારા નામ બોલીશ. થેન્ક યુ. સોરી. અને સોરી ફ્રેન્ડ, હું થોડી કામમાં છું, લંગુબેનને જોવા આવ્યા છે એટલે બિઝી છું. તો લંગુબેનના લગ્નમાં તમને બધાને તેડાવવાના છે, તો બધા તૈયાર છો ને? આવશો ને? હવે જા લંગુને લઈ જા, બહુ વાટ જોવડાઈમાં ગાંડીની ગોગડી. હાલો લંગુબેન, મોર થાવ હાલો. હા હો, મને તો પેલી નજરમાં દા દીકરી ગમી ગઈ, મારા તરફથી તો પાક્કું. હવે મારો દીકરો જે નક્કી કરે ઈ. ગમી તો જાય જ ને, અમારી દીકરી છે દેવી. સોડા દઈ દે મારી દીકરી લંગુ. હા પપ્પા, આપી દઉં. શરબત પીવું છે તમારે? તમે પીવડાવો તો પીવી જ ને. થેન્ક યુ. બધા ગ્લાસ મને આપવાના છે? હા, તમને જ આપવાના છે. આ બેયનું જામી જવાનું છે ગોગડા. કેમ લાગે તમને? ગોગડી ભાભી, હું અંદર જાઉં ને હવે? હા લંગુબેન જાઓ, ઘડીક બેહો હોય બેહો. ના મને શરમ લાગે છે, હું જાઉં હો. તને ગમી ગઈ કે? હા પપ્પા, મને તો બહુ ગમી ગઈ. વાત કરી લેશે તારે જે કરવી હોય ને હમણાં. હો, આપણા દીકરાને તો બહુ ગમી છે દીકરી. તને ગમી? મને બહુ ગમી. કાળી છે પણ નમણી છે, બહુ મસ્ત છે દીકરી, સંસ્કારી લાગે છે ઘર જોતા. નક્કી કરીને જ જવાનું છે આપણે. હા, નક્કી કરીને જવાનું હોય ને કહી દેવાનું, કહું તમે કેદી આવો જોવા, બરોબર? આપણા દીકરાએ આ પાડી દીધી. હવે બે માણા વાતચીત કરી લે, દીકરીને ગમે એટલે બસ કરવી કંકુના. એમાં હું ને ઓન ને ઓન લગન. દીકરી બહુ સરસ છે નહીં બેન? છોકરો તો હારો છે, શીબરી માછી કંકુના કરી નાખજો. ઝોંગા અમારે બધું નક્કી જ હતું, એટલે જ જોવા બોલાવ્યા છે. ગોગડીના હગાત છે, બેયની જોડ થાશે નહીં શીબરી? હાશી વાત છે બેન તારી. ગોગડા આવડા અંદર ખુસુર પુસુર કરે છે ને લંગુબેન એને બહુ વત ગમી ગયા છે. અને હવે હું લંગુબેનને પૂછી લઉં, રસોડામાં જાવ ને જમવાની તૈયારી કરું, જમી લેવી, પછી આ બેયને આપણે લંગુબેનને અને આ છોકરાને બેહાડવી હારે, એટલે એને વાતચીત જે કરવી એ કરી લે. અને હવે આ બિચારા ભૂખા થયા હશે તો હું એને જમવાનું તૈયાર કરું હો ગોગડા. હવે
લંગુને ગમ્યું દેશે કેમ લાગે ગોગડી? મેં તો લંગુબેન ને ફોટો દેખાડી દીધો તો સાનો મનો આવડા છોકરા વાળા ફોટો માંગતા હતા લંગુબેન નો, પણ મેં નો મોકલ્યો. પણ લંગુબેન ના છોકરાનો મેં ફોટો મોકલ્યો તો દેખાડ્યો તો એને તો બહુ ગમી ગયો. ત્યારે લંગુબેન ની હાથ છે. ગોગડી ભાભી હવે જમવાને કેટલી વાર છે? મહેમાનને જમવા બેહાડી દેવી. હાલો તૈયાર જ છે જીણિયા ભાઈ. હાલો હું રસોડામાં જાવ અને પછી બધાને જમવા બોલાવો એટલે બધા હાલો પધારો જમવા.